શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષના વર્તન પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ નિરાશા વ્યક્ત કરી. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષી પક્ષોના વર્તન પર તેમની નિરાશા વ્યક્ત કરી છે. 5 ડિસેમ્બર 2024ના રોજ લોકસભામાં બોલતા રિજિજુએ વિપક્ષના વિરોધને કારણે સંસદીય કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપો પર પ્રકાશ પાડ્યો. સંસદમાં વિક્ષેપો. રિજિજુએ વિપક્ષના સભ્યોના વિક્ષેપજનક વર્તનની નિંદા કરી, જેમાં મોદી અદાણી એક છે જેવા સૂત્રો સાથે કાળા જેકેટ પહેરવા અને ઘરમાં પ્લેકાર્ડ લાવવાનો સમાવેશ થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવી ક્રિયાઓ સંસદીય નિયમોનું ઉલ્લંઘન કરે છે અને સંસ્થાની ગૌરવને નુકસાન પહોંચાડે છે. ક્રમ અને શિસ્ત માટે આહવાન. સંસદીય બાબતોના મંત્રી વિપક્ષને બિઝનેસ એડવાઇઝરી કમિટી દ્વારા લેવામાં આવેલ નિર્ણયોનું સન્માન કરવા અને વિપક્ષ વિના નિર્ધારિત ચર્ચાઓ અને બિલોને આગળ વધવા દેવા માટે આહવાન કર્યું. તેમણે ઘરમાં ક્રમ અને શિસ્ત જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો, જેથી ઉત્પાદક ચર્ચા અને કાયદાકીય કામ સુનિશ્ચિત થઈ શકે. મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત. રિજિજુએ જણાવ્યું કે સરકાર પાસે બહુમતી છે અને તે ચર્ચા વિના બિલો પસાર કરી શકે છે, પરંતુ સંસદીય પ્રક્રિયાઓનું સન્માન કરવા માટે તે આવું નથી કરતી. તેમણે વિપક્ષને હંગામો સર્જવા કરતા મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચામાં જોડાવા માટે આહવાન કર્યું. વિપક્ષનો પ્રતિસાદ. કોંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષે અદાણી મુદ્દે તેમના વિરોધને તેજ કર્યો. સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગ કરી. તેમણે સરકાર પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને તપાસથી બચાવવાનો આરોપ લગાવ્યો. વિપક્ષના નેતાઓ, જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો સમાવેશ થાય છે, વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. સૂત્રો સાથે જેકેટ પહેરી અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. સરકારનું વલણ. રિજિજુએ તમામ સંસદ સભ્યોની ચિંતાઓને દૂર કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી, પરંતુ વિપક્ષે નિયમોનું પાલન કરવું જોઈએ અને યોગ્ય રીતે વર્તવું જોઈએ તે પર ભાર મૂક્યો. તેમણે વિપક્ષને રેલવે મંત્રીને તેમના જવાબને ચાલુ રાખવા દેવા અને ઘરને કાયદાકીય એજન્ડા સાથે આગળ વધવા માટે આહ્વાન કર્યું. I am very upset with the way in which the opposition parties have behaved, not only today, since the beginning of the winter session. When winter session parliament has already begun and we have already decided in the business advisory committee about the bills and other important matters like discussion on the constitution has been decided. Why is this particular action, what we saw today, is being conducted by the Congress party and their allies? Why they are disrupting the proceedings of the House and creating drama outside, running around the Parliament building? Is it the way to conduct the House? Parliament House is for debate and discussion. And they are running around the Parliament House wearing colorful dresses. Is this the way? Today, some of our MPs raised very important issue regarding some of the design which were orchestrated by some group outside India and attacking on the sovereignty and the interest of the India's unity and integrity. And these are very serious matter. And these people are talking about some other irrelevant issues which is not connected with the government of India and raising issue and running around the parliament premises. Is this the way? I'm very upset with the opposition party. So they were wearing black jackets. वही मैंने कहा ना, रंग बिरंगे कपड़े पहन करके ये तमाशा किया.